વિવિધ વકીલ મંડળોની જેમ તારીખ 19/12/2025ના ઉપલેટા વકીલ મંડળ બાર એસોસિએશનનું યોજવામાં આવેલ ચૂંટણી માટે સવારથી વકીલોનું શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું હતું। સવાર 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કાર્યક્રમ યોજાયો। બપોરે 1 વાગ્યા સુધીમાં 68% જેતપુરમાં મતદાન પૂર્ણ થયું હોવાની માહિતી ચૂંટણી કમિશનરે જણાવી હતી। ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલી ચૂંટણી માટે ઉપલેટાના કુલ 120 જેટલા વકીલ મતદારો નોંધાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। શાંતિપૂર્ણ રીતે યોજાયેલ મતદાનમાં પ્રમુખ પદ માટેના 3 ઉમેદવાર અને ઉપપ્રમુખ પદ માટેના બંને ઉમેદવાર સહિતનાઓ પણ એક સાથે બેસતા જોવા મળ્યા। ગુજરાતમાં આ જ વખતે 250 કરતાં વધારે વકીલ મંડળીની ચૂંટણી યોજવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5:30 વાગ્યા બાદ મતગણતરી શરૂ કરવામાં આવી। ચૂંટણીમાં સેક્રેટરી તરીકે એડવોકેટ કેતન બારિયા, ખજાનચી તરીકે એડવોકેટ ભાલચંદ્રાવ મહેકુમ બિનહરીફ જાહેર થયા છે। પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ એડવોકેટ નિલેશ જોશી, પૂર્વ પ્રમુખ એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા, સિનિયર એડવોકેટ કિશોર રાણીગા વચ્ચે મુકાબલો હતો। ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ વિરલ કાલાવડિયા, એડવોકેટ સુમિતા ઝરેરા વચ્ચે જંગ હતી। કુલ 120 મતદારો પૈકીના 109 જેટલા મતદારોએ મતદાન કર્યું છે। પ્રમુખ પદ માટેના ઉમેદવારોમાં એડવોકેટ નિલેશ જોશીને 26 મત, એડવોકેટ કિશોર રાણીગાને 39 મત, એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાને 40 મત મળ્યા। ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર એડવોકેટ વિરલ કાલાવાડિયાને 81 મત તેમજ એડવોકેટ સુમિતા ઝારેરાને 23 મત મળ્યા। મતદાનમાં પ્રમુખ પદ માટે નોટમાં 2 મતદાન થયા જ્યારે ઉપપ્રમુખ માટે 3 મત નોટોના પડ્યા છે। ઉપલેટા વકીલ મંડળના વર્ષ 2026ના નવા ડેલિગેશનની યોજાયેલ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી। વિજેતા થયેલ ઉમેદવારોને સાચા વકીલો દ્વારા આરતોરા કરી શુભેચ્છાઓ પાઠવી હતી। બાર એસોસિએશન ઉપલેટાની આજે યોજાયેલ હોદ્દેદારોની ચૂંટણીમાં બે જે સેક્રેટરી અને ખજાનચી 2 પોસ્ટ બિનહરીફ થયેલી અને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયેલી। આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા ચૂંટાણા છે, ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ કાલાવડિયા ચૂંટાણા છે અને આજે ચૂંટણી થઈ 2 હોદ્દા માટે ચૂંટણી થઈ પરંતુ બહુ નિખાલસતાથી ચૂંટણી થઈ છે। જેમ રમત જગતમાં જે સ્પિરિટથી જે નિખાલસતાથી હરીફાઈ થતી હોય એવી જ રીતે આ ચૂંટણીમાં પણ એક જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેને કહેવાય ને એ દ્રષ્ટિએ આ ચૂંટણી થઈ છે અને બહુ લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે અને સૌ વકીલ મિત્રોએ પોતપોતાના અંતરાત્માના અવાજ મુજબ જે કંઈ મતદાન કર્યું છે અને જે કંઈ પરિણામ આપ્યું છે તો બંને હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન। અને બંને હોદ્દેદારો બાર એસોસિએશનના કંઈ પણ પ્રશ્નો હોય, વકીલોના સવાલ હોય, બાર અને બેન્ચ વચ્ચેની વાત હોય કે પછી ક્યાંય પણ વહીવટી તંત્ર વિશે પણ ક્યાંય વાત વિવાદ હોય તો બંને હોદ્દેદારો એક સંકલનથી એક ભાવથી અને વકીલોના પ્રશ્નોનો ઉકેલ લાવશે અને એ રીતે પોતાનું કામગીરી કરશે એવી અપેક્ષા સાથે ઉપલેટા વકીલ મંડળની 2026ની ચૂંટણી યોજાયેલી હતી। આજ રોજ ચૂંટણીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને 2 ઉમેદવારો સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ જાહેર થયા હતા। એમાં પ્રમુખની જે ચૂંટણી હતી એમાં 3 દાવેદાર હતા, જિગ્નેશજી ચંદ્રવાડિયા, રાણીગા સાહેબ અને નિલેશભાઈ જોશી। એમાંથી મને આજ રોજ ઉપલેટા વકીલ મંડળના 40 મત મળેલ છે અને 1 મતથી મારો વિજય થયેલો છે। આજ રોજ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ પદ માટે તથા ઉપપ્રમુખ માટે યોજવામાં આવેલ હતી। જેમાં પ્રમુખ તરીકે જેડી ચંદ્રવાડિયા વિજેતા જાહેર થયા છે જ્યારે ઉપપ્રમુખ પદ માટે વિરલ એસ કાલાવડિયા વિજેતા જાહેર થયા છે। આ અગાઉ સેક્રેટરી તથા ખજાનચીની બિનહરીફ વરણી કરવામાં આવેલી હતી। સમગ્ર ગુજરાતમાં આજરોજ વકીલ મંડળની ચૂંટણી અંતર્ગત ઉપલેટા બાર એસોસિએશનની પણ ચૂંટણી યોજાઈ હતી। જેમાં 120 મતદારોમાંથી 109 મતદારોએ પોતાનો મતનો ઉપયોગ કરી અને 2 હોદ્દાઓ માટે પોતાના મત આપ્યા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે
જેડી ચંદ્રવાડિયા અને વિરલેશ કલાવાડિયાને ચૂંટી કાઢવામાં આવેલ હતા. વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.